હાલો મિત્રો, હું છું અકુબા કાઠી સુરતથી. આજે એક નવી કોલ રેકોર્ડિંગ આવ્યું છે. એમાં બેસરભાઈ ચૌહાણ, દિનેશભાઈ ખુમાણ અને પાછો હું છું કોલ રેકોર્ડિંગમાં. અને શું ચર્ચા કરી છે એ પૂરેપૂરું સાંભળજો અને આને શેર કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જાજો મિત્રો, સત્યનો સાથ આપજો. શું કે કરણ સાથળિયા વિશે આ વાત ચર્ચા કરવામાં આવી છે કે આ ભાઈ દેવી દેવતાનું જે અપમાન કરે અને પછી બેહી જાય તો એ ન મજા આવે. એટલે કરણ સાથળિયા જવાબ નથી આપતો, એટલે આપણે એને કહેવું પડે એમ છે. એટલે આ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળો અને સત્યનો સાથ આપો. જય ભારત, જય મા મઢડાવાળી સોનલાઈ, એક જ નામ. હું એમ કહું છું કે આ કરણ સાથળિયા જે છે, કરણ સાથળિયા એ એમ કહે છે કે અમારા રખા દાદા, બરાબર? મેલડીમાં પેલા હતા કે રખા દાદા હતા? તો એને ખબર હોય અકુબા. એટલે હું તો એમ કહું છું કે મેલડીમાં કોઈ જરાક એમ બોલે તો એનાથી સહન થાય છે, બરાબર? રખા દાદા ભલે એના કુળના દેવ છે, આપણે એનું કોઈ અપમાન નથી કરતા, એને હજારો વંદન, બરોબર. બરાબર. મારું એ કહેવાનું છે કે ઈ કે અમે દેવી દેવતાનું કોઈ અપમાન કરે એને માટે અમે આંદોલન કરીએ, આ કરીએ, તે કરીએ. સાહેબ તો એક તો કહે છે કે સમાજનો કાર્યકર્તા છું અને એક જોતા કે મેળવીનો યુવા સંગઠન પ્રમુખ છું, બરોબર. ગમે એને પ્રમુખ બનાવી દઉં છે. ઓલા એક રણછોડભાઈ ભરવાડ અહીંયા કામરેજના છે, એને પ્રમુખ બનાવી દીધા કે અમારે આ પ્રમુખ છે મેળવીના. તો અત્યારે કેમ કોઈ બોલતા નથી એમ? હા, હે? એટલે એને કોઈને પ્રમુખ બનાવ્યા હતા રણછોડભાઈ ને? ઈ જદી હું મારે નતું એલું અશબ્દો બોલાઈ ગયા મેલડીમાં વિશે. હા હા હા. બધી કરણ સાથળિયા અહીંયા સુરત આવ્યો ને રણછોડભાઈએ કીધું કે ભાઈ હવે તમે દરબાર તમે દેવી દેવતા વિશે આવું બોલ્યા છો, હવે તમારે શું કરવાનું છે? મેં કીધું એલા ભાઈ, હું કોઈ વસ્તુ એવી બોલ્યો નહીં અને મારે છે ને એમાં હતી બીજી મેટર ને થઈ ગઈ બીજી. એક મોટામાં આંગળી નાખીને બોલાવતું હોય તો શું કરે? એટલે એમાં પછી આ ભાઈ અહીંયા ગયા ને ઈ કે આ અમારા રણછોડભાઈ હવે પ્રમુખ છે. રણછોડભાઈ કામરેજ ના છે, ભરવાડ, આપણા ભાઈબંધ મિત્ર જ છે. હા, બરોબર. પણ મારું એ કહેવાનું છે કે હવે અત્યારે એટલું બધું ભાઈ બોલ્યો હશે તો એને ન બોલવું પડે? હા, બોલવું પડે. તો કેમ હલચલ નથી થતી એમ કહું છું. એ જો ભાઈ આપણે કોઈ દેવી દેવસ્થાનું હકુભાઈ આપણે અપમાન નથી કરતા અને કોઈની આસ્થાને આપણે ઠેસ નથી લગાડતા. પ્રશ્ન આખો એ છે કે જે કઈ કોઈ પણ દેવી દેવસ્થાનો વિશે ટિપ્પણી કરતા હોય કદાચ ને, તો એની વિરુદ્ધ કાયદો છે, ફરિયાદ કરી દેવાની હોય ને ભાઈ. અત્યારે ખુલ્લી ધમકીઓ મારે છે. જો હકુબા મારી વાત સાંભળો, અત્યારે ખુલ્લી ધમકીઓ મારે છે કે કેટલા વર્ષમાં મનસુખભાઈ ને આમ કરી નાખ્યું હોય તો કેટલા વર્ષમાં છૂટી જાય. ઘણા એમ કહે છે કે સમાજમાંથી ફાળો ઉઘરાવો અને એને કોક અડી જાવ, બરોબર? તો ભાઈ જો આપણે મૂછડ ગળામાં સેન પહેરી લઈને પોતે કલાકાર છું તો એને કે ભાઈ તું જ અડી જા ની એવડી એવડી મૂછું રાખીને લાગે છે તો બીજા તું ચડાવે છે. કોઈની અરે વ્યક્તિ દીઠ કરણ સાથળિયા અરે કોઈ વાંધો નથી. આપણો વ્યક્તિ દીઠ કોઈની અરે વાંધો નથી, કોઈ દેવી દેવસ્થાનો અરે કોઈ વાંધો નથી, કોઈની આસ્થા અરે વાંધો નથી. ફાળો કરીને આ કરશું તો ભાઈ તારી પાસે એવી તાકાત હોય તું જ કરીને બીજા નું કામ વિડીયો ઉતારીને ચડાવવાનું કરે છે એમ. એટલે વસ્તુ અરે એમ ના ગમે એ માણસ એમ કે હવે માની લો કોઈ ઝઘડો કરતું હોય તો એટલા દમ ન હોય તો બીજાને ફોન કરે, ઉપર હું ફોન કરું. હવે તારામાં કઈ લેવાનું નથી તો એ તું બીજાને ફોન કરશો ને? તારામાં લેવાનું હોય તો લડી લે. હે અકુબા, મારું એક જ પ્રશ્ન તમને કહેવાનો, સમાજથી મોટું છે ને ભાઈ, મારી વાત સાંભળો, સમાજથી મોટું કોઈ વસ્તુ છે નહીં, બરાબર? સમાજ પેલા હોવો જોઈએ. હવે આને માની લો સમાજના કેવા કામ કર્યા હવે તે તો બધા જોતા હોય, બરાબર? અને એક દી ઓલા કોક લેડીઝ હારે વાત કરતો હતો, એ તો લોકલ બ્રાન્ડ કહેવાય ને, અમે બધું શીખવાડ્યું. હવે તારાથી તો એક ધારું ઈસ્મણમાં તો બોલાતું નથી ભાઈ, નથી બોલાતું. અમારી જેવું તો કઈ બોલી ન હગે.
ના. બરાબર. ના. મારી જેવું બોલી શકે તો કયો કે એવી સ્પીડમાં કાક એને કે એકાદું મેલડીમાંનું ભજન તો ગા. ના, બરોબર. હું તો અનેક વસ્તુ બોલું બોલો. હમ. અને ન બોલવાનું હોય તો બોલું ના તો સારું બોલું. બરાબર. કોક કઈ ઓપન થઈ જાવ તો હું મારી સામે કોઈક ઓપન હોય તો હું હાવ ઓપન, હું હાલ દિગંબર છું. અને મને કોક કહે કે ભાઈ હકુભાઈ કે પેલા હું છે ને ભાઈ વાત કરી અને પછી બધી કરી. ખોટી વાતો નહીં કરવાની કોઈ વસ્તુ. હકુબા, મારું એક જ કહેવાનું છે કે કોઈ પણની આસ્થાને ઠેસ લાગતી હોય, કોઈ પણને કોઈ આસ્થા વિશે બોલે ને કોઈને દુઃખ લાગતું હોય તો એના માટે ભારતની અંદર બંધારણ લાગુ છે, એના માટે કાયદો લાગુ છે. તમે આજે કઈ સોશિયલ મીડિયામાં ખુલ્લી ધમકીઓ મારો કે એને અડી જવું છે ને એને ઉલારી નાખવો છે ને એને ફાળો કરીને એને ઉપાડી લેવો છે ને એને આમ કરવું છે, તો ભાઈ કોઈ પણ સમાજના છે ને કોઈ સાનામુના કોઈ હાથમાં બંગડીયું ન પહેરી હોય. હકુબા, કોઈ પણ સમાજના કાર્યકર્તા ઉપર કાંઈ પણ ખોટું થતું હોય કે અથવા કોઈ પણ ધમકીઓ મારતા હોય, હા એની આસ્થાને ઠેસ લાગી હોય, કદાચ ને એ સમાજના આસ્થાને ઠેસ લાગી હોય તો એને માટે કાયદો છે ભાઈ. હા, બરાબર. હા, કાયદાની ઉપરવટ નથી. બાકી ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં ધમકીઓ મારતા હોય કે ઉપાડી લેવો ને ઉલારી નાખો ને આમ તેમ, તો એ સમાજના યુવાનોએ કોઈ બંગડીયું ન પહેરી હોય ભાઈ, સમજ્યા? માન્યો, મારી વાત સાંભળો. હા, બોલો બોલો. ઓલા બેન તેથી પોરબંદર વાળા ઓલા કહે કે અમે દેવીપુંજક સમાજના પ્રમુખ છીએ. બરાબર. તમારે ભાઈ માફી તો માંગવી જ પડશે, નકર અમારી દેવી તમને આમ કરી નાખશે તેમ કરી નાખશે. પણ પેલા ભલા માણસ મારી જન્મ દેનારી માં વિશે કોઈક બોલ્યો હોય અને મારી સ્પીડ 200 ની હોય એની હારે વાતું કરવામાં, ખબર છે બધાને મારું ગળું બેહી ગયું એટલું મેં એને બોલ્યો હતો. પણ ઈ તોય તે પાછું એમ કે તમને આમ થાય ને તેમ થાય ને. ઈ તો ભાઈ જો ભાઈ સૌને બધું જાણતા જ હોય. ઇન્સાન કોઈ ધમકી દે ને ધમકી, તમારું જે માની લો તમારું મોત આજે આવવાનું હોય ને તો 1 સેકન્ડ ન થાય. બરોબર. અને મરવાના ને તો મરવાના ને, હેરાન થવાના ને તો હેરાન થવાના ને, દુઃખી થવાના ને તો દુઃખી થવાના. પણ તમે આજે તમે 2 વાગ્યા લગી મોબાઈલ ફેરવો છો અને પછી 9-10 વાગે ઉઠો છો તો પછી કહો કે મારે હવે દાણા ખવડાવવા જોઈએ, મારે આ કરવું જોઈએ, મારે ખાવાનું કાંઈ નથી ભાઈ, કાંઈક ધંધો આપો ને. હવે એ માણસ 3 દી ધંધો બંધ, પાછો બંધ થઈ જાય, ધંધો મળે. બરાબર. હવે આમાં ઘણા એમ કે ઓલે પણ ગયા હતા ત્યાં સારું થયું, પછી ત્યાંથી પાછું 3-4 દી એમ લાગે કે નહીં હવે રેડી છે, મનમાં એવું ખાલી જાય ને ઓલો ભૂવો, એટલે પાછું કઈ સામે જાય. હવે આ બધા શું છે ડરાવવાની વાત કરે છે. અને માની લો કે મેં તો ઘણા લોકોને કીધું કે ભાઈ તમે હિન્દુ ધર્મમાં પેલા તો એમ કહે છે કે અમે હિન્દુની માતા છે મેલડીમાં. બરાબર. અને એમ કહે કે હિન્દુઓ કોઈ બોલતા નથી. ઓલો ભાઈ એમ બોલ્યો હતો ને કે બીજા સમાજ 18 આલમની માતા છે, બોલતા નથી. તો અત્યારે 18 આલમ ક્યાં ગયું ભાઈ, કેમ બોલતા નથી? હા, બરોબર. હે? હા, બરોબર છે. અરે હું તો મોઢે કહું કે રણછોડ ભરવાડ ને તમે કેમ નથી બોલતા કોઈ એમ? હું તો ઈ તો તે દી કે લાવ્યો થઈ મેં ભાઈ રણછોડભાઈ ને ફોન લગાવ્યો છે હમણાં 12 વાગ્યા પછી ઉઠાવશે, પછી 12 વાગ્યા પછી ફોન જ નો થયો એનો. બરોબર. હે એલા ભાઈ તારી તાકાત નથી, તું ખાલી કહેશો કે મારે મેલડી તો માને કાંઈ દીધી છે તો બોલતો કેમ નથી? હું તો ભલા માણસ તમને એમ લાગે કે ભાઈ કેમ ઈ ચડાવવાનું કરે, પણ આમાં ચડાવવાની ક્યાં વાત રહી? ચડાવ્યું જો ભાઈ પેલા તો કોઈ બાબા સાહેબ વિશે બોલ્યું હોય, બુદ્ધ ભગવાન વિશે બોલ્યું હોય, દેવી દેવતા વિશે કોઈ ગાળ દીધી હોય ને તો મારું કામ જ ઈ છે કે હું ચડાવી દઉં તરફ. બરોબર. અને કોઈ જાતિ વિરોધ વિશે બોલ્યો ને તો એનું ચડાવી દઉં. હું કોઈના બાપથી બીતો નથી. બરાબર. મારે મરવું જ છે, કોઈ મારી નાખે તો સારું. હકુબા, કોઈ પણ ની હું એમ કઉ છું કે માતાને માનતા હોય આપણે ઘેરે માની, માતાના મંદિરે જઈને ત્યાં દીવાબત્તી જે કઈ નું થતું એ કરી. મારી વાત સાંભળો. આ લોકો મેલડી કરે છે, મેલડીને ઓળખે છે. હું ઈ કયો નહીં, મેલડી માતાને ઓળખવાની દુનિયામાં કોઈની તાકાત નથી. બરાબર. હા ભલા માણસ છે ને મેલડી માતાને હવે માણસ એમ કે હું એના માટે તો માથા દઈ દઉં, એના માટે આ દઈ દઉં, તો અત્યારે કેમ લાગે આમ બોલ્યા છે કેમ ભાઈ માથા જ નથી દેવા, પણ તમે ખાલી બોલી જ જુઓ. હા, બરોબર છે. હવે ઓલાને 3 ફોને નથી ગયા ભલા માણસ. તો વિચાર છે તમે દેવીને પૂજવાનું બંધ કરી દો.
બરોબર તમે છે. કોક ભૂતાવડી પૂંજતા હોય એવું લાગે મને તો. હા, તમે કોક ભૂતાવડી જ પૂંજો છો. તમને ડર એટલો બધો દેવીના દીકરા છે, ડર કેમ લાગે કે માતાજીની ગાળું દીધી તમે સાંભળી રહ્યા છો, અને આમાંથી કદાચ ભૂલમાં બોલાઈ ગયું તું એમાં તો હાય માફી માંગો, હું સુરત આવું છું, વિડિયા ઉતારું છું. અને હા, અને મેં એને કીધું ભાઈ કે કરણ સાતળિયા, હું તું ઓલો આશિફ ને એ 2-3 જણા એક કોક જાડેજા દરબાર એને દબાવતા હતા એ લોકો. ઈ કે આ ભાઈ દેવી પૂજક છે, તો તું શું છો ભાઈ? તું નથી દેવી પૂજક કરણ સાતળિયા કહી? હા બરોબર છે. ઈ કે તો આ ભાઈ આશિફભાઈ દેવી પૂજક છે, અને તમે એને શું કીધું? તો એમ ન કહેવાય મારા સમાજમાં દેવી પૂજક છે એમ? એમ કેમ બોલ્યો? એમની ભાઈ એક વાત જ મગજમાં બેહતી નથી. હવે ઘડીક મારી વાત સાંભળી લ્યો ના તેનું ઓલું ઘડી યાર કઈ ખરખી વાત તો કરવાની હોય કે ન હોય એમ. વાત જ એની મગજમાં બેહ નહીં એમને. વાતમાં હું કહે ખબર? 2 મિનિટ મારી વાત સાંભળો. 2 મિનિટ મારી વાત સાંભળો. પેલા બીજું કઈ બોલતા નથી આવડતું. અને હવે તમે કઈક સમાજ માટે એવા કામ કરો. સમાજને અત્યારે શિક્ષણની જરૂર હોય તો તમે શિક્ષણના મેસેજ દો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. નાગદાનભાઈ જો આપણો દુશ્મન નથી, બરાબર? નથી કોઈ નથી. કરણભાઈ દુશ્મન ક્યાં છે? કરણભાઈ નથી. મારી વાત સાંભળો. પણ આ તો એને કોઈ હલચલ ન કરીને એમાં મારે આ બધું બોલવું પડે છે. બરોબર. મારો દુશ્મન કોઈ નહીં. આ નાગદાનભાઈ જો નાગદાનભાઈ મને વ્યક્તિગત બોલ્યા હોત ને તો મેં એની દીકરી વિશે ન બોલે, મેં એની બેન વિશે ન બોલે, મેં એની મા વિશે ન બોલે. મારી મા બેન ને કીધું એટલે ભાઈ પછી મને મરચા લાગ્યા એટલે બોલ્યા, બરાબર? પછી નાગદાનભાઈ આપણો કઈ દુશ્મન નથી, કરણ સાતળિયા આપણો દુશ્મન નથી. મારે તો બધા તમે ઘરતા અને અમે કાઢી થઈ ભાઈ. હજી એમ કહી દે કે ભાઈ હું તારી મા બેન વિશે હું બોલ્યો છું, મારી ભૂલ ચૂક માફ કરજો, એ એક કહી દે તો અમે કહી દઈએ ચાલો ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. બરોબર. બાકી નમે ને ઈ હવ ને ગમે. પછી તમે છત ઉપર હાલો અતિ ક્રોધિત શું છે કે જે અમુક વિચારધારાની અંદરમાં હાલતા હોય ને હર વખતમાં ક્રોધ હારો નહીં, માણસને મરવી નાખે છે. તમે જેટલું શાંતિથી પતાવો ને એટલું જ સારું કહેવાય. બાકી તમને ક્રોધ મરવી નાખે. ક્રોધ તો ક્યાં કરવાનો હોય? આ જો આ દેવી વિશે બોલ્યા, મા વિશે કોઈ બોલ્યો, એમાં ક્રોધ કરવાનો, એને ઉપાડી લેવાનો હોય, બરાબર? એમાં ક્રોધ કર્યો ને એમાં તમારે બધાને ભેગું એક સંગઠન કરીને કરવાનું. આ તો એકનું એક ખબર છે કે રણછોડભાઈ ભરવાડને કોઈ નથી ઓળખતું જાતો ભાગે સોશિયલ મીડિયામાં, આને ઓળખે છે એટલે આનું આ મનસુખ રાઠોડ લે, અરે રાવડી રાઠોડ, મનસુખ ગોવિંદ રાઠોડ, રામોત્સવ જાવ 1-2-5-50 જણા ભેગા થઈને તો મારો જાવ. એ તો મારી નાખો મનસુખભાઈ રાઠોડ ને, મારી નાખો. હું તો કહું મારી નાખો. લ્યો એલા વિડિયા ની ઉતારો. અમારો કાઠી સમાજ છે ને, કાઠી સમાજ. હું એક જ સોશિયલ મીડિયામાં જાહેરમાં છું. કાઠી સમાજમાં જાજો ભાગે કોઈ સોશિયલ મીડિયામાં આવી રીતે નહીં હોય. બરોબર. અને મેં મારા સમાજને કોઈ દી આવી રીતે સોશિયલ મીડિયામાં ભાઈ મને ઓલો ગાળું દે છે અને તમે ફોન કરો, મેં કોઈ દી કીધું હોય તારા મેં મારા સમાજને નથી કીધું, કોઈ નથી કીધું. આ એક ખરું કે કોઈ જાતિ વિરોધમાં બોલે કર્યું હોય એને હું કહું કે ફોન કરજો. હું મારી રીતે હું મારી સ્પીડ તો પછી 200 ની થઈ જાય.